હાલ્યો આ સાચવો તમારી દીકરીને. અરે બાપ રે. એ કુમાર, તમારા બેયના ઝઘડા થાય છે તો મારી દીકરીને અહીં વારે વારે શું કામ મૂકી જાવ છો? હા તો કયો જોઈ, તમારું ટીવી ખરાબ થઈ જાય તો તમે રિપેર કરાવવા ક્યાં જાવ છો? કંપનીમાં. હા તો હું ઈ જ કરું છું. અને હા, બહુ રાડું પાડે છે, થોડુંક વોલ્યુમ ધીમું કરીને મોકલજો. शाबाश बेटा मैं तारी हूँ भाई जियान है आप कैमरामैन जल्दी फोकस करो અરે બાપ રે. અલ્યો તો સહી કરી દો આમાં. શું છે આ? ડાઈવોર્સ પેપર. એક મિનિટ, આ તમારું ઘર છે ને એ મેં મારા નામે કરી લીધું છે. કાંઈ વાંધો નહીં, હું મારા ફ્રેન્ડ ના ઘરે રહી લઈશ. અરે બાપ રે. એક મિનિટ, તમારા બધા પૈસા છે ને એ મેં મારા ખાતામાં ટ્રાન્સફર કરી લીધા છે. કાંઈ વાંધો નહીં, ફરીથી કમાઈ લઈશું. એક મિનિટ, આપણો છોકરો છે ને એ મારી સાથે આવશે. કાંઈ વાંધો નહીં, એકલો રહી લઈશું. मतलब वो अलग ही लेवल का बंदा था मैं तारी हूँ भाई एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी મમ્મી, આ પપ્પુ છે, મને છે ને ઈ બહુ ગમે છે, મારે છે ને એની સાથે જ લગ્ન કરવા છે. જય સિયારામ. કામ શું કરસ? કામ તો હું બે કરું છું. સવારે આ શાક બકાલાની રેકડી કાઢું અને આ બપોર પછી પાનની કેબિન છે આપડી, ત્યાં બેઠો હોઉં. ડબલ બિઝનેસ. આખી માર્કેટમાં તમે ગમે એને પૂછી જાઓ પપ્પુ પાન વાળો ક્યાં બેસે, એટલે હાથ પકડીને મારી કેબિને લઈ આવશે તમને. વાત એમ છે કે મારી દીકરી આખી જિંદગી એક ગરીબ સાથે ન રહી શકે. આંટી, એટલે જ તો એને અહીંથી હું લેવા માટે આવ્યો છું. હા, ये क्या हो गया? અરે મમ્મી રેવા દો, પ્લીઝ પ્લીઝ રેવા દો મમ્મી, પ્લીઝ. અરે મૂકી દો એને, અરે રેવા દો. ડિયર, મારું ટિફિન રેડી છે ને? મારે ઓફિસ જવાનું લેટ થઈ છે. હા, તમારું જમવાનું તૈયાર જ છે. આ છે શાક, આ છે રોટલી, સલાડ અને ઠંડી ઠંડી છાશ. हाँ, ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? એ સાંભળો, આ તમે મને મોબાઈલ ગિફ્ટ કર્યો છે ને, એમાં મારે ગીત સાંભળવા હોય તો કેવી રીતે સાંભળવા? અરે ડિયર, આમાં છે ને અહીંયા યુટ્યુબ આવે, જો આ યુટ્યુબ ઓપન કરવાનું અને આમાં આપણે જે ગીત સાંભળવું હોય એ ગીતનું નામ લખવાનું એટલે ગીત આવી જાય. પણ હું તો ભણેલી છું નહીં, તો મને અંગ્રેજીમાં લખતા કેવી રીતે આવડશે? ये समस्या है કઈ વાંધો નહીં, તારે જો ગીત ટાઈપ ન કરવું હોય ને તો અહીંયા બાજુમાં ઓપ્શન આવે છે, અહીંયા આપણે ક્લિક કરી અને આપણે બોલવાનું, એટલે જે બોલીએ એ ગીતમાં સ્ટાર્ટ થઈ જાય. એટલે કર ટ્રાય. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ये वो देख वो देख वो देख वो देख મહેંદી તે વાવી માંડવે ને એનો રંગ ગયો, રાજકોટ રે મહેંદી રંગ લાગ્યો. भाई मारो मुझे બસ બસ આટલું ઘણું, ઈ સમજી જશે. એ ડિયર, ઓલા એરપોર્ટ્સ મેં તને ચાર્જિંગમાં મૂકવાના કીધા તે મૂકી દીધા છે? હા, ચાર્જિંગમાં મૂક્યા ને. આર્યા, ये वो देख वो देख वो देख वो देख मैं गाली नहीं दे सकता. ગાલી નહીં દેનો.